સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। લૂંટના આરોપીએ પોલીસ ઉપર ફાયરિંગ કર્યું હોય તેવી ઘટના બની છે। આરોપીને લઈને ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી। શુભમ નામના આરોપીએ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી ઉપર ફાયરિંગ કર્યું। આરોપી શુભમને પ્રમાણે એસબીઆઈ બેંકની અંદર 50 લાખ રૂપિયાની લૂંટ થઈ હતી, ત્યારે આ ઘટનાની અંદર બે આરોપીઓની ધરપકડ છે એ યુપી ખાતેથી કરી લેવામાં આવી હતી અને જે પ્રમાણે રિમાન્ડ મળ્યા હતા ત્યારે રિમાન્ડ અંતર્ગત જે રીતે આરોપીને લઈને પોલીસ છે એ કુડસદ ગામે ગઈ હતી। જે પ્રમાણેનો રૂટ છે એમણે ભાગવામાં જે રીતે ઇસ્તેમાલ કર્યો હતો ત્યારે અલગ અલગ વિસ્તારોની અંદર આરોપીઓએ મોબાઈલ અને જે બંદૂક છે એ સંતાડ્યા હતા અને ત્યારબાદ તે મુદ્દામાલ રિકવર કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ છે એ આરોપીઓને ઘટના સ્થળે લઈ ગઈ હતી। ત્યારે મુદ્દામાલ રિકવરી સમયે જ આરોપી શુભમે જે સંતાડેલી રિવોલ્વર હતી એ રિવોલ્વરથી જે અધિકારી છે ક્રાઇમ બ્રાન્ચના વાળાજી તેમના ઉપર ફાયરિંગ કર્યું હતું। ઘટનાની તાગ મેળવીને તાત્કાલિક ધોરણે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ આરોપી શુભમ છે તેને પગમાં ગોળી વાગી છે અને પગમાં ગોળી વાગતાની સાથે જ અત્યારે કુડસદથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। આ તસવીરો તમે જોઈ શકો છો। સુરતનું ઇમરજન્સી તાત્કાલિક સારવાર કેન્દ્ર છે અને ત્યાં આરોપી શુભમ છે તેને ઘટના સ્થળેથી સુરત લાવવામાં આવી રહ્યા છે અને આરોપીને જે રીતે પગમાં ગોળી વાગી છે ત્યારે વધુ પડતું લોહી છે એ વહી ગયું છે પ્રમાણેની માહિતી અત્યારે હાલ પ્રાથમિક રીતે મળી રહી છે।